સુરેન્દ્રનગરમાં આવેલા ચોટીલામાં સતત વરસાદને લઈને જળાશયો ઓવરફ્લો થયા છે। ચોટીલામાં સતત આજે ત્રીજા દિવસે પણ વરસાદ ચાલુ રહેતા જળાશયો ઓવરફ્લો થયા છે। 2 દિવસમાં આશરે 14 ઇંચ જેટલો વરસાદ વરસી પડ્યો છે। આજે ત્રીજા દિવસે પણ સતત વરસાદ વરસી રહ્યો છે। ચોટીલાનો ત્રિવેણી ઢાંગા ડેમ તેમજ નાની મોરસલ ડેમ ઓવરફ્લો થયો છે। શહેરની અંદર આવેલ નવનિર્મિત અરુડેશ્વર તળાવ તૂટી પડવા પામ્યું છે। ચોટીલાના ભીમગઢ ગામનો પણ તળાવ તૂટી જવાથી ચોટીલાના ગરાસિયા શેરી નેહડો જેવા વિસ્તારમાં વરસતા લોકોને તંત્ર દ્વારા સાવચેત રહેવા સૂચનાઓ આપી છે। જિલ્લા સહિત ચોટીલાના જળાશયો ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે જિલ્લા કલેક્ટરે અપીલ કરી છે। છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે ખાસ કરીને જે આપણા ડેમો છે એ ઓવરફ્લો થયા છે। એમાં આપણો જે ધોળીધજા ડેમ છે એ લગભગ 22,000 ક્યુસેક સાથે ઓવરફ્લો થયેલો છે અને એ સંજોગોમાં ખાસ કરીને જે વઢવાણ તાલુકાના અને લીંબડી તાલુકાના જે ગામો છે એમાં ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે એમાં નહીં જવા અને આપણું જે સુરેન્દ્રનગર શહેર વઢવાણનું ખમીસણા, રતનપર, જોરાવરનગર, મેમકા, નાના કેરાળા, સાંકડી, ભડિયાદ ગામો અને લીંબડીના નટવરગઢ, દોલતપર, શિયાણી, રામરાજપર, પરનાલા અને જાંબુ ગામો અને આપણો જે સુરેન્દ્રનગર શહેરનો વિસ્તાર જેમાં વઢવાણનો પણ સમાવેશ થાય છે એ ખાસ કરીને જે આપણો ભોગાવો છે એના બંને કાંઠે આવેલા ગામોને એના લોકોને ખાસ કરીને નીચાણવાળા લોકો જે છે એમને સ્થળાંતર કરવા માટે થઈને અમારી ટીમો કામ કરી રહી છે। એમને સહયોગ આપવા અને આવા નીચાણ વિસ્તારોમાં નહીં જવા માટે અમારી ખાસ અપીલ છે। વિક્રમસિંહ જાડેજા, દિવ્યાંગ ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।